તો ગાઈસ ફરી એકવાર આપનું સ્વાગત છે એક નવા વ્લોગમાં અને આજે થઈ ગયો છે રવિવાર અને 24 તારીખ થઈ છે તો હવે આજે અમે બધા જ જઈ રહ્યા છે વિધાન ક્યાં જઈ રહ્યા છે આપણે તિબેટન માટે અને લક્ષ્મી વિલાસ પેલેસ પેલેસ તો આજે ગાઈસ અમે જઈ રહ્યા છે પહેલા તિબેટિયન માર્કેટ પોલો ગ્રાઉન્ડ અને ત્યાર પછી અમે જઈશું લક્ષ્મી વિલાસ પેલેસમાં. દિવાળ કેમ કરશો? તો તિબેટિયન માર્કેટમાં જઈને શું કરવાનું આપણે? તિબેટન માટે જશું. પણ શું કરવાનું આપણે? શોપિંગ કરવાનું, વિન્ટર વિયર, જેકેટ લેવાના. જેકેટ હા માલા. તો તારી પાસે છે? તારા પાસે જેકેટ? તારી પાસે જેકેટ પણ આટલા બધા જેકેટ તો છે પણ તારી પાસે જેકેટ નથી, ખાલી ટી-શર્ટ છે. ખાલી ટી-શર્ટ જ છે? હા ટી-શર્ટ. હા તો આપણે હમણાં જેકેટ લઈ લઈએ. મારું હા તારું તો મારું નહીં, પછી બાનું, મમ્મી, ડેડીનું બધાનું નહીં લેવાનું આપણે? બધાનું, મારું, પપ્પાનું, તાતુનું. ઓકે તો ગાઈઝ આવી ગયા છે આપણે તિબેટિયન માર્કેટમાં. આ બાજુ જે છે આપણું ઇન્ડિયન માર્કેટ છે અને પેલી બાજુ છે એ રાજસ્થાનનું કંઈક છે, એ બાજુ પણ જઈએ. તો હવે જઈએ તિબેટિયન માર્કેટમાં. આજે થઈ ગયો છે રવિવાર પણ તોય પબ્લિક જે પ્રમાણે તમે જોઈ શકો છો ખાસી બધી પબ્લિક છે. રવિવારના લગભગ સવારના વાગ્યા છે 11:30 જેવું. હજુ પહેલાં એન્ટ્રન્સમાં જ પર્સ ને એ બધું જુઓ ને મમ્મી, પ્રાઇઝ ને એ બધું જુઓ. क्या भाव है दीदी ये सब? 730. 730. ये सब ऊपर वाला, वो अलग अलग है सबका. ये सब 560. क्या 730. અહીંયા બધા લેડીઝ છે કે આ બધા શું ભાવે છે ભાઈ? 1380, 1400. 1011. આવું ચાલે મમ્મી? જો તમારે આવું મરૂન કલરનું ના ચાલે? બોલેરો મરૂન કલર વાળું ના ચાલે? આ પ્રમાણેનું જેકેટ કંઈક ये कितने का है? ये है 4XL. ये का 2250. इस तरीके से कुछ है. और ये वाला कितने का था? सेम ही होगा. ये 2400 है सर, हाफ बाजू बन जाएगा. अच्छा ये निकल जाएगा. हाँ जी. कितना? 2400. तो रिवर्सिबल वाला नहीं है? रिवर्सिबल भी मिल जाएगा. साइज ट्राई करके देखिए. रिवर्सिबल ये सब कितने वाले हैं? 1800. डबल साइड में है ग्रे कलर का. वही कलर में ये भी 1900, 2000. આવું છે આ પ્રમાણે કંઈક રિવર્સિબલ. આ કંઈક 1800, 1900 જેવું છે. આ છે વિदाउट रिवर्सिबल. ये कितने का है? 1800 का. और ये वाला कौन सा है? ये वाला आएगा. ये दोनों साइड वाला है. दोनों साइड वाला 4XL है. 4XL. ये भी 1800. लाओ ये ट्राई करता हूँ. આ પ્રમાણેના બીજા જેકેટો બધા છે 1500. આ પ્રમાણેનું આ બી રિવર્સિબલ છે કંઈક 1700 રૂપિયાનું. મને આ વાળું ગમ્યું. કેવું બરાબર છે ને? હા બરાબર, સારું છે. અને ગાઈઝ ફિક્સ રેટ છે
નો બાર્ગेनिंग બધા फिक्स रेट જ હોય છે सिंगल साइड में है ये सब सिंगल वाले नहीं ये डबल में इससे पतली मांग रहे हैं ना ये सब क्या रेंज ये है डबल साइड ये डबल साइड है इसका क्या रेंज कितना 1680 1680 तो मेरी साइज में नहीं है वो रिवर्सिबल वाले नहीं है ये रिवर्सिबल है ये सब क्या रेट है 1680 समथिंग 1680 समथिंग ये 4XL है ये डबल एक्स 1800 नहीं 4XL चाहिए आपको फोर एक्सएल है ये भी डबल वाला ये क्या रेट है ये भैया 1870 1870 अच्छा अभी सब जो ऊपर जो वाइट वाला है वो सब वो भी है वो 2050 है 2000 के समथिंग अच्छा इसमें कोई कलर वगैरह कलर्स मिल जाएंगे नहीं इसके अलावा एक लाइट डार्क इसमें डार्क ही होती है यही आएगा डार्क शेड आएगा अच्छा अच्छा ठीक है चलो આ બધા છે 3XL 1500 આ બધા લેડીઝ છે 1000 इसके लिए चाहिए मेरे लिए सिर्फ शॉर्ट है उनको पहनने वाला वैसे नेट का जैसे वो बड़ा है वैसा छोटा है शॉर्ट ये साइज क्या है 3XL 3XL क्या क्या रेंज है 1740 ये 3XL है ना दोनों साइड આ વાળું ગમ્યું છે સિમ્પલ એકદમ કલર પણ એકદમ સિમ્પલ આ કંઈક જો આ છે આપણું 1800 રૂપિયાનું આ મને ગમ્યું છે ને આ લીધું છે ગાઈસ જે મળ્યું છે રિવર્સિબલ છે અને સારું એક લાઇટ કલર એક ડાર્ક કલર જેવું છે એ પ્રમાણે શું મમ્મી કેવું લાગ્યું મસ્ત છે સરસ છે સારું છે ને ભાવ થોડોક છે વધારે પણ ચાલી જાય વિધાન શું થયું તારું બતાવ પેલું તારું પેલું પૂડી પાઈ શું કહેવાય એને પો પેટ્રોલ પહેરીને બતાવ જો આમે લીધું છે પહેરીને તો બતાવ શું થયું પેલી હે? બેબી ચેર પર બેસી ગઈ છે મારી ચેર પર બેબી બેસી હા તો કંઈ નહીં એમાં શું છે તું આ પહેરીને તો બતાવ પણ તારું આ પો પેટ્રોલ બતાવ આ જો આ મારું જેકેટ જેકેટ લીધું 400 પાપા લઈ ગયા છે ચાલો આ પ્રમાણે અહીંયા ઇન્ડિયન માર્કેટમાં બધી એસેસરીઝ વગેરે રાસ્તાના બેલ્ટ જોયો છે પણ બક્કલ અલગ છે જો તું આ પહેર ને બક્કલ બહુ મોટા નાના છોકરાઓના ડ્રેસ વગેરે મળી જશે તો ગાઈઝ હવે આપણે આવી ગયા છે લક્ષ્મી વિલાસ પેલેસમાં અત્યારે તમે જોઈ શકો છો અત્યારે પાર્કિંગમાં છે અને અત્યારે જમવાનું એનું બેન્ક્વેટ ને એ બધું બંધ છે કારણ કે લગ્ન સિઝન ને એ બધું ચાલી રહ્યું છે તો હવે જોઈએ પેલેસ અને એ બધું મ્યુઝિયમ ને એની હવે ટિકિટ છે તો ભાઈ ટિકિટ લેવા ગયો છે આ પ્રમાણે કંઈક એન્ટ્રન્સ છે અહીંયાથી એનો એન્ટ્રન્સ છે આવી રહ્યું પાર્કિંગ અને અહીંયા આગળ છે પેલેસ ગાઈઝ આ છે એનો બેન્ક્વેટ હોલ તો આ છે ગાઈઝ એનો બહારથી લુક હવે અંદર તો નથી જતા કારણ કે હજુ અમારે જમવા જવાનું છે ને ઓલરેડી વાગી ગયા છે 1 તો હવે ફરી કોઈ વખત આવીશું ત્યારે અંદર જઈશું અને અંદર પણ હજુ ખાસો બધો ટાઈમ લાગી જાય એવો છે એટલે હવે અંદર હમણાં નથી જઈ રહ્યા એટલે હવે ખાલી અત્યારે જોઈએ છે આપણે બહારથી આવી ગયા છે આ પ્રસાદમ જઈશ કિચન અડધો કલાકની વાર છે બધા વેઇટિંગમાં બેઠા છે ભૂખ લાગી છે હવે બહુ વધારે
અને ગાઈસ પ્રસાદમ જયસ કિચન કરીને છે જે આપણું ઓપી રોડ આઇનોક્સ છે એની સામે આવેલું છે. તો એનું ફૂડ ઘણું જ સરસ અને સર્વિસથી માંડીને બધું જ એકદમ સરસ છે. તો મસ્ટ રિકમેન્ડેડ છે. તો હવે આની જ સાથે આ વ્લોગ કરીએ એન્ડ. મળીએ નેક્સ્ટ વ્લોગમાં.